સત્તાધારના વિવાદના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું છે। ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા। મહત્વનું છે કે કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધારના મહંત વિજય બાપુ સામે મોટા પાયે પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ષડયંત્રમાં જેનો હાથ હોય તેની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરવામાં આવી હતી। આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત લઈને આવવાનું કારણ છે છેલ્લા ઘણા સમયથી સત્તાધારની અંદર જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રનો પર્દાફાશ થાય એની કમિટી મૂકવામાં આવે। સત્તાધાર બચાવ સમિતિ કોની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એમાં ભૂમિકા ભજવી રહ્યું છે એની તપાસ કરવામાં આવે। તપાસ કરી જે કોઈ લોકોના નામ ખુલે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારી ગુરુગાદી બદનામ થાય છે। એના માટે કમિટીનું નિર્માણ કરવામાં આવે એટલા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત લઈને આવવાનું કારણ છે છેલ્લા ઘણા સમયથી સત્તાધારની અંદર જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રનો પર્દાફાશ થાય એની કમિટી મૂકવામાં આવે। સત્તાધાર બચાવ સમિતિ કોની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એમાં ભૂમિકા ભજવી રહ્યું છે એની તપાસ કરવામાં આવે। તપાસ કરી જે કોઈ લોકોના નામ ખુલે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારી ગુરુગાદી બદનામ થાય છે। એના માટે કમિટીનું નિર્માણ કરવામાં આવે એટલા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદન